એક ગેટ ટુગેધર હતું અને એમાં બધા ફ્રેન્ડ્સ મળે છે. એમાં બે લેડીઝ એવી રીતે વાત કરે છે કે યાર કાલની મારી ઇવનિંગ તો બહુ મજા ના આવી. મેં જમવાનું રેડી રાખ્યું હતું, મારા હસબન્ડ ઘરે જમવા આવ્યા, બસ એટલા થાકેલા હતા, એમણે જમી લીધું, કોઈ વાત જ ના કરી અને પછી વહેલા સૂઈ ગયા. તો મને બહુ બોરિંગ લાગ્યું. અને બીજી લેડીઝ એવું કહે છે કે કાલે મારા ગેસ કરેક્શનમાં પ્રોબ્લેમ થયો હતો, એટલે મેં રસોઈ કરી હતી નહીં. મારા હસબન્ડ આવ્યા એટલે અમે લોકો બહાર ડિનર લેવા ગયા. કેન્ડલ લાઇટ ડિનર લીધું, મેં રસોઈ ના બનાવી તો મને થાક પણ ના લાગ્યો અને થોડોક ચેન્જ પણ મળી ગયો, તો મારી ઇવનિંગ તો બહુ સારી ગઈ. આ જે સિચ્યુએશનની એના બે હસબન્ડ હતા એ લોકો વાત કરે છે. એમાંથી એક જણ એવું કહે છે કે કાલે તો મારી ઇવનિંગ બહુ સારી ગઈ. ઘરે ગયો, જમવાનું તૈયાર હતું, એટલો થાક્યો હતો કે વહેલા પણ સૂઈ ગયો, ઊંઘ પણ પૂરી થઈ ગઈ, તો બીજા દિવસે સવારે સારું લાગ્યું. અને જે બીજો વ્યક્તિ હોય છે એવું કહે છે કે કાલે તો હું ઘરે ગયો તો જમવાનું તો તૈયાર હતું જ નહીં, ગેસ કનેક્શનમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, ફેમિલીને લઈને મારે બહાર જમવા લઈ જવા પડ્યા, ઓલરેડી થોડોક બજેટ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અને હજુ ગેસ રિપેર કરાવવાનો તો પ્રોબ્લેમ જ થશે. એટલે મારી તો ઇવનિંગ એટલી બધી સ્ટ્રેસફુલ ગઈ કે હું આજે થાકેલો જ છું. તો આ બધી વસ્તુ પરથી મેટર કરે છે કે એક જ ઘરમાં રહેતા હસબન્ડ વાઈફ એક જ સિચ્યુએશન પણ એને અલગ અલગ રીતે જુએ છે. એટલે આ એક્ઝામ્પલ પરથી એવું લઈ જાય કે આપણે પણ ઘણીવાર કોઈ વાત કરે છે તો એ એના થિંકિંગ પ્રમાણે આપણને વાત પહોંચાડે છે અને આપણે એના પર વિશ્વાસ કરી લઈએ છીએ. તો કોઈપણની વાત પર વિશ્વાસ કર્યા પહેલાં એનો પણ વિચાર અંદર નાખે છે કે નહીં એ જાણવું જોઈએ અને પછી એ વાત પર વિશ્વાસ કરવો જોઈએ. અને આ જ એક્ઝામ્પલ જિંદગી સાથે પણ જોડી શકાય કે જિંદગીની સેમ જ સિચ્યુએશન ઘણા માટે એટલી નેગેટિવિટી હોય છે અને ઘણા જ એને પોઝિટિવ લઈને આગળ ચાલે છે.